ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ યુનિટ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, જેની અંતર્ગત કેટલાક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે બોર્ડ એક્ઝામ માટે અગત્યના છે, જેની આજે આપણે ચર્ચા કરીશું, એના આન્સર મેળવીશું અને વધારે પ્રેક્ટિસ માટેના એમસીક્યુ તમને આ ચેનલ પરથી બધા જ ચેપ્ટર માટેના મળતા રહેશે. ખાસ બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને તેને પ્રિપેર કરવાના છે. આજે આપણે યુનિટ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પર વાત કરીએ, જેમાં ફર્સ્ટ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે. ઓપ્શન એ છે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય સોય દ્વારા દર્શાવાતા ઉત્તર ધ્રુવની દિશામાં હોય છે. બી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. સી, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી ન હોય અને સમાન અંતરે હોય તો પરિણામી ક્ષેત્રબળની પ્રબળતા શૂન્ય થાય. અને ડી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સમીપતાની માત્રા દ્વારા ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ પ્રબળતા દર્શાવી શકાય છે. યોગ્ય ઓપ્શનનું સિલેક્શન કરી અને તમે પ્રશ્ન નંબર 1 નો આન્સર આપી શકો છો. સેકન્ડ છે કોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં બે છેડા ઉત્તર કહેતા એન અને દક્ષિણ એટલે એસ ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે. એ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની અંદર સુરેખ રેખાઓ સ્વરૂપે હોય છે, જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. બી, સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ ચુંબકીય પદાર્થ જેવા કે નરમ લોખંડના ટુકડાને સોલેનોઇડની અંદર રાખી ચુંબક બનાવવા માટે થાય છે. સી, સોલેનોઇડ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની ભાત ત્રિજ્યા ચુંબકની ફરતે રહેલા ચુંબકીય ક્ષેત્રની ભાત કરતાં જુદી છે. અને ડી, સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા એન અને એસ ધ્રુવોની અદલાબદલી થાય છે. નેક્સ્ટ છે વ્યાપારિક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી. એ, આર્મેચરના પરિભ્રમણ માટે એક ઇલેક્ટ્રોમેગ્નેટ. બી, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળામાં સુવાહક તારના અસરકારક પ્રમાણમાં ખૂબ જ વધારે આંટા. સી, આર્મેચરના પરિભ્રમણ માટે એક કાયમી ચુંબક. અને ડી, એક નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળાને વીંટળાવેલું હોય છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે. એમાં ફર્સ્ટ, પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ એક સરળ નિયમ છે. બી, વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહકોના ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગી છે. સી, એક દિશા પ્રવાહ ડીસી અને ઉલટસુલટ પ્રવાહ એસી વચ્ચેનો ખૂબ મુખ્ય તફાવત એ છે કે એક અદિશ પ્રવાહ ડીસી પ્રવાહ હંમેશા એક જ દિશામાં વહે છે, જ્યારે ઉલટસુલટ એસી પ્રવાહ સમયાંતરે તેની દિશા બદલે છે. ભારતમાં એસી પ્રવાહ દર 1/5 સેકન્ડ પોતાની દિશા બદલે છે. નેક્સ્ટ છે 5, કોઈ લાંબા સીધા વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. ઓપ્શન એ છે કેન્દ્રના છેડાના ભાગો કરતાં પણ વધુ હશે. બી, મધ્યમાં લઘુત્તમ હશે. સી, દરેક બિંદુએ સમાન હશે. કે ડી, એક છેડાથી બીજા છેડા પર જતા વધતી જાય છે. નેક્સ્ટ, એસી જનરેટરની ડીસી જનરેટરમાં ફેરવવા. ઓપ્શન એ, અલગ અલગ કહેતા વિભાજિત સ્પ્લિટ રિંગ પ્રકારના કમ્યુટેટરનો ઉપયોગ કરવો જોઈએ. બી, સ્લીપ રિંગ અને બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. સી, વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવો જોઈએ. અને ડી, લંબચોરસ આકારના તારના લૂપનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ તમારા જોડે છે 7, ઘરેલું વિદ્યુત ઉપકરણોની શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જેમાં ફર્સ્ટ, અર્થિંગ, ફ્યુઝનો ઉપયોગ, સ્ટેબિલાઇઝરનો ઉપયોગ અને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ. ચારમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી તમે એનો આન્સર કરી શકો છો. 8 છે આકૃતિ 13.5માં દર્શાવવા પ્રમાણે કાગળના સમતલમાં રહેલા એક સમક્ષિતિજ સ્થાનમાં વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હશે. અહીંયા તમને જે આકૃતિ બતાવવામાં આવેલી છે એમાં દિશા બતાવેલી છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એના આધારિત તમારે આ આન્સર નક્કી કરવાનો છે. જેમાં ફર્સ્ટ છે તારની સીધા ઉપરના બિંદુએ, સીધા તારની નીચેના બિંદુએ, કાગળના સમતલમાં તારની ઉત્તર સ્થિત
બિંદુએ અને કાગળના સમતલમાં તારની દક્ષિણ સ્થિત બિંદુએ. નેક્સ્ટ છે 9. આકૃતિ 13.1 દર્શાવ્યા મુજબ પરિપથ ગોઠવણીમાં પ્લગ કળ કાઢી લેવામાં આવે, પરિપથને ખુલ્લો કરવામાં આવે કહેતા થતા સમસ્થિતિ સમતલ ABCD પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરતા આ રેખાઓ ઓપ્શન એ સમકેન્દ્રી વર્તુળાકારે છે, ઉપવલયના આકારની છે કે એકબીજાને સમાંતર હોય તેવી સુરેખ રેખાઓ છે કે પછી ડી બિંદુઓની નજીક સમકેન્દ્રી વર્તુળાકારી અને ઓથી દૂર તરફ જતા ઉપવલય આકારની છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, આકૃતિ 13.3 દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં ડાબેથી જમણી તરફની દિશામાં કોઈ એક સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ કાગળના સમતલની અંદર તરફની દિશામાં બળ અનુભવે છે, કાગળના સમતલની બહાર તરફની દિશામાં બળ અનુભવે છે. સી અનુક્રમે કાગળના સમતલની અંદરની તરફ અને સમતલની બહારની તરફ દિશામાં બળ અનુભવે છે. અને ડી લાસ્ટ ઓપ્શન છે અનુક્રમે એક સમાન ચુંબકીય ક્ષેત્રની દિશાની વિરુદ્ધ અને એક સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ અનુભવે છે. તો આ પ્રમાણે યુનિટ નંબર 13 માં આપણે જોયું ચુંબકીય બળ રેખાઓ, વિદ્યુત ચુંબકીય બળ રેખાઓ ટાઇટલ નીચે. આ ઇમ્પોર્ટન્સ MCQ છે 10. તમારી પ્રેક્ટિસ દરમિયાનના તમારા આન્સરને સરખાવવા માટે આપણે લાસ્ટ સ્લાઇડ જોઈ રહ્યા છે, એ દરેક MCQ નો સાચો આન્સર છે. આની જોડે કમ્પેર કરી અને તમે તમારો સ્કોર મેળવી શકો છો અને એને આધારિત તમારી પ્રિપરેશનને વધારે MCQ ની પ્રેક્ટિસથી શીખી શકો છો. આભાર.